નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યા પ્રહાર। એફઆરઆઈ કરો કે વિશેષાધિકાર, અન્નનો પ્રસ્તાવ લાવો, હું ખેડૂતો માટે સતત લડતો રહીશ। ચીને રાતોરાત બદલી નાખી રમત, ડ્રેગને મોટો ખેલ ખેલ્યો, કરોડો રોકાણકારોના શ્વાસ અદ્ધર થયા। સેન્ટ્રલ એશિયામાં રશિયાનું સર્વસ્વ ખતમ, ચીને શરૂ કર્યો મોટો ખેલ, 4 દેશોમાં બનાવી રહ્યું છે સ્માર્ટ સિટી। સુરતમાં ચિરાગ ગોટી સામે કતારગામમાં પ્રજાપતિ સમાજનો આક્રોશ, ભાજપના જ આગેવાને પૂર્વ મંત્રી સામે ઉઠાવ્યા સવાલ। બાંગ્લાદેશમાં અંડરકરન્ટ ભારે પડ્યો, શેખ હસીનાનો તખ્તો પલટ કરાવનાર વિદ્યાર્થીઓની પાર્ટીના ભૂંડા હાલ। શું મંત્રાલયની એક ફ્લાઇટ અજીત પવારના મોતનું કારણ બની? ચોંકાવનારો ખુલાસો આવતા મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ। ચિરાગ ગોટીનો પાપનો ઘડો ભરાયો, પીડિતોની હિંમત ખુલતા વધુ કાંડ બહાર આવ્યા। તારિક રહેમાન બાંગ્લાદેશના આગામી પીએમ બનવાનું નક્કી, પરિણામોમાં બીએનપી પાર્ટી 200 થી વધુ બેઠક જીતી। મુખ્તાર અંસારીના શૂટર બોબી ઉપર આડેધડ ફાયરિંગ, 15 ગોળી મારી કરી જાહેરમાં હત્યા। T20 વર્લ્ડ કપમાં મોટો ઉલટફેર, એક જ દિવસમાં 2 ટીમોને લાગ્યો ઝટકો, દિગ્ગજ કેપ્ટન ટુર્નામેન્ટમાંથી બહાર। બીએનપીની જીત, તારિક રહેમાનનો પ્રધાનમંત્રી બનવાનો રસ્તો ક્લિયર, પીએમ મોદીએ પાઠવી શુભકામના। બદલાઈ ગયું પીએમ મોદીનું સરનામું, સેવા તીર્થમાં એક જ છત નીચે કામ કરશે તમામ મંત્રાલયો। ગુજરાત વિધાનસભા ડેપ્યુટી સ્પીકરના પદ માટે પૂર્ણેશ મોદીએ ફોર્મ ભર્યું। કેન્દ્ર સરકારનો ઐતિહાસિક નિર્ણય, સુરતને ટેક્સટાઇલ એક્સપોર્ટ ફેસિલિટી સેન્ટરની ભેટ, વૈશ્વિક હબ બનવાની તૈયારી। ભારતના બજારોમાં જો અમેરિકાના ખેડૂતોનો માલ ઠાલવશે તો ભારતના ખેડૂતો વધુ ગરીબ બનશે, બંને દેશોના ખેડૂતો વચ્ચે જમીન આસમાનનો ફરક છે। ઉર્જા બજારમાં ભારતનો દબદબો, સસ્તો ગેસ આપો તો જ અમેરિકા સાથે એલએનજી સોદો થશે। ડોલર મજબૂત થતા સોનામાં જંગી નફાખોરી, રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા। બાંગ્લાદેશમાં જમાતે ઇસ્લામની હાર, પણ ભારતની સરહદ પર વધ્યું જોખમ, સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર। રાફેલ બાદ વધુ એક મોટો નિર્ણય, ભારતે રશિયા સાથે કરી 10,000 કરોડ રૂપિયાની ડીલ, દુશ્મન દેશોનું ટેન્શન વધશે। ઈરાન તરફ આગળ વધી રહ્યું છે અમેરિકાનું સૌથી મોટું વિમાનવાહક જહાજ, ટ્રમ્પે હુમલો કરવાની આપી છે ધમકી। બજેટ સત્રમાં શ્રમ રોજગાર વિભાગ લાવશે સુધારા, વિધાયક, સુરક્ષા જોગવાઈઓ સાથે મહિલાઓને નાઇટ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી। નેપાળમાં ફરી આવશે રાજાશાહી, પૂર્વ રાજા જ્ઞાનેન્દ્રના સમર્થનમાં એરપોર્ટ પર ઉમટી ભારે ભીડ, વાતાવરણ ગરમાયું। બજાર ખુલતાની સાથે 6 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયો, સેન્સેક્સ 800 પોઈન્ટ અને નિફ્ટી 250 પોઈન્ટથી વધુ ગગડ્યો। રાજ્યસભા 2026માં 70 થી વધુ સભ્યો થશે નિવૃત્ત, એનડીએને થશે 9 બેઠકોનો ફાયદો, ગુજરાત સ્થિત રહેશે મહત્વપૂર્ણ। કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં મોટા ફેરફાર કરવાની તૈયારી, કરોડો ખેડૂતોને થશે ફાયદો। સીમા હૈદરે ડિજિટલ લડાઈમાં પતિને હફાવી દીધો, સચિનનું નવું ઘર બનાવ્યું, 6ઠ્ઠા બાળકની તૈયારી। લુણાવાલામાં કરુણ ઘટના, લાયસન્સ પોઈન્ટ પરથી 250 ફૂટ ઊંડી ખાઈમાં કૂદીને પુણેના આઈટી એન્જિનિયરનો આપઘાત। રાજકોટ જિલ્લામાં એસઆઈઆર અંતર્ગત 3,44,000 નોટિસમાંથી ફક્ત 2% સાચી ઠરી। 7 પેઢી યાદ રાખશે એવો અંજામ ભોગવવો પડશે, બિશ્નોઈ ગેંગના એરી બોક્સરે રણવીર સિંહને ધમકી આપી હોવાની પોલીસને શંકા। સીબીએસઈએ ધોરણ 10-12ના પરિણામો વહેલા જાહેર કરવા શાળાઓને આપ્યું છેલ્લું અલ્ટિમેટ। પાકિસ્તાનની ટીમની ફરી ફજેતી, હોટલનું બિલ ન ચૂકવતા રસ્તા પર ભટકતા રહ્યા ખેલાડીઓ। સુરેન્દ્રનગરના દસાડામાં એસઆઈઆર કાર્યક્રમ સામે કોંગ્રેસનો હલ્લાબોલો, હજારો મતદારોના નામ કમી કરવાના આક્ષેપો સાથે હાઈવે ચક્કાજામ। ગુજરાતમાં 7 દિવસ મિશ્ર હવામાન, અનેક શહેરોમાં 15 થી 16 ડિગ્રી તાપમાન, ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો।
અદાણી ગ્રુપની મોટી જીત, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો જમીન પરત લેવાનો આદેશ રદ કર્યો. ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસને આપી લીલી ઝંડી. વર્ષ 2024-25માં રાજકીય પક્ષો પર ધન વર્ષા, સૌથી વધુ દાન કઈ પાર્ટીને મળ્યું? એનડીએના રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા. ડેરી અને પોલ્ટ્રી જેવા સંવેદનશીલ ક્ષેત્રો માટે બજાર નથી ખોલ્યું, ભારત અને અમેરિકા ટ્રેડ ડીલ પર કૃષિ મંત્રીનું મોટું નિવેદન. સુધરે ઈ બીજા, માયાભાઈ આહિરના પુત્રનું વધુ એક કારસ્તાન, ભવનાથની તળેટીમાં બસ લઈને પહોંચ્યો. ખાલિસ્તાનીઓને મોટો ઝટકો આપવાનો માસ્ટર પ્લાન તૈયાર, ગેમ ચેન્જ સાબિત થશે કાર્નીનો ભારત પ્રવાસ. જાણીતા કથાવાચક પર લગાવ્યો દુષ્કર્મનો આરોપ, પીડિતાએ કહ્યું ધર્મ અને આસ્થાના નામે મને ફસાવી. આર્મીમાં જોડાવા માંગતા યુવાનો માટે ગુડ ન્યૂઝ, અગ્નિવીર ભરતીની વયમર્યાદામાં મોટી રાહત. શિક્ષકોને કૂતરા ગણવાની કામગીરી સોંપતા શૈક્ષિક મહાસંઘ મેદાને, વિરોધની ચીમકી. પેસિફિક મહાસાગરમાં કચરાના ઢગલામાં ઊંઘી નીકળી ગુપ્ત દુનિયા, વૈજ્ઞાનિકોની ચેતવણીથી ખળભળાટ. તેલંગાણા નગર નિગમની ચૂંટણીમાં કોંગ્રેસનો ભવ્ય વિજય, ભાજપને પરિણામથી આશ્ચર્ય. બીજેપી પાસેથી 1 કરોડ રૂપિયા લઈને સમર્થન આપી દીધું, શું ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે ફરી વધ્યું તણાવ? બનાસકાંઠામાં ગુજરાતી ફિલ્મ શક્તિ સામે વાડિયા ગામના રહીશોનો ઉગ્ર વિરોધ, રિલીઝ અટકાવવા કલેક્ટરને રજૂઆત. સિંગતેલના ભાવમાં ડબ્બે ₹50નો વધારો, સિંગતેલના ડબ્બાનો ભાવ 2900 પાર. મમતા બેનર્જીએ બાંગ્લાદેશ ચૂંટણી જીતવા બદલ તારિક રહેમાનને આપ્યું અભિનંદન. રિકવરી એજન્ટની દાદાગીરી હવે નહીં ચાલે, આરબીઆઈએ બહાર પાડી કડક ગાઈડલાઇન્સ, ઉલ્લંઘન કરનારી બેંકો સામે થશે કડક કાર્યવાહી. અમેરિકાથી ઇન્ડિયા સુધી શેર બજારમાં હાહાકાર, 90,000 કરોડ રોકાણકારોના સ્વાહા. ભક્તિ અને સેવાનો અનોખો સંગમ, જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં સંતોનો ભંડારો. ઓટો બજારમાં આવ્યો મોટો ઉછાળો, જાન્યુઆરી 2026માં ટુ વ્હીલર અને કારના વેચાણે તોડ્યા તમામ રેકોર્ડ. દરેક વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે, વિધાનસભામાં યોગી આદિત્યનાથનું મોટું નિવેદન. આપના સાંસદ રાઘવ સડ્ડાએ કહ્યું ખાનગી કંપનીઓના કર્મચારીઓ માટે મોંઘવારી મુજબ પગાર વધારાનો કાયદો લાવો. વૈશ્વિક અર્થતંત્રનું નવું એન્જિન બનશે ભારત, પીએમ મોદીએ આપ્યું વિકસિત ભારતનું નવું વિઝન. ધાંગધ્રા હાઈવે પર 2 ટ્રક વચ્ચે સર્જાયો ભીષણ અકસ્માત, આગમાં હોમાતા ડ્રાઈવરનું કરુણ મોત. ડોનાલ્ડ ટ્રમ્પનો પ્લાન ફેલ, જંગી ફી છતાંય અમેરિકામાં H-1B વિઝા ધારકોનું બમ્પર હાયરિંગ. ગુજરાતના ડ્રીમ પ્રોજેક્ટ ધોલેરામાં આકાર લઈ રહ્યું છે વૈશ્વિક કક્ષાનું ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ.